નમસ્તે મિત્રો, C++ સબ્જેક્ટના આ ત્રીજા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ચેપ્ટર ફર્સ્ટમાં આવતો એક ટોપિક પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વચ્ચેનો તફાવત અને એ જે છે અલગ કેમ પડે છે એના વિશેની થોડી આપણે વાત કરવાની છે. તો ચેપ્ટર ફર્સ્ટ આપણું એવું છે પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના અલગ અલગ ટૂલ્સ કયા કયા છે એ આપણે ચેક કરવાનું છે આજે. પણ એની પહેલાં પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં શું લિમિટેશન હતી કે જેના કારણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો જન્મ થયો. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ વોટ ઇઝ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, જેને કહેવાય છે POP. બરાબર, યુનિવર્સિટીની એક્ઝામમાં 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે. અ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ is a large program which have series of statement to perform reading data and printing the data. પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં કેવું છે કે તમારે આખો પ્રોગ્રામ એક જ પેજની અંદર કમ્પ્લીટ થાય છે. એટલે કે આપણે કોઈ પણ ફંક્શનનો ઉપયોગ કરીએ તો એ ફંક્શન એક જ વખત એનો યુઝ થાય, પછી બીજી વખતે ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો ફરીથી આપણે ફંક્શન લખવું પડે, અથવા તો માઇનોર ચેન્જીસ કરીને એનો ઉપયોગ કરવો હોય તો ફરીથી ફંક્શન લખવું પડે. એટલે કે કોડિંગ જે છે એનો રીયુઝ થતો નથી. શેમાં? તો કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર. એટલે સિરીઝ ઓફ સ્ટેટમેન્ટ એટલે કીધું ઘણા બધા સ્ટેટમેન્ટનો સમૂહ. કઈ એક્ઝામ્પલ છે એની લેંગ્વેજના તો આપ્યું છે સી, કોબોલ, કોબન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, આનું ફૂલ ફોર્મ પણ ક્યારેક પૂછાય છે કોબોલનું. ફોર્ટાન ફોર્મ્યુલા ટ્રાન્સલેટર. બરાબર, આ એ લેંગ્વેજ છે જે સી લેંગ્વેજ આપણે પ્રીવિયસ સેમેસ્ટરમાં ભણ્યા, એ પ્રોસિજર ઓરિએન્ટેડ છે કે જેમાં વોઇડ મેનથી આખો પ્રોગ્રામ શરૂ થાય અને વોઇડ મેન જે છે એના કંટ્રોલની અંદર જ આખો પ્રોગ્રામ પૂરો થાય છે. ધ મેઇન ફંક્શન ઓફ POP ઇઝ અ ફંક્શન વિચ ઇઝ હેલ્પ ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ મેઇન ફંક્શનની અંદર જ આખો પ્રોગ્રામિંગનો ટાસ્ક છે એ પૂરો થઈ જાય છે. વેરિયસ ફંક્શન આર રિટન એન્ડ એડ ઇનટુ ધ પ્રોગ્રામ યુઝિંગ લોકલ એન્ડ ગ્લોબલ વેરિયેબલ. ઘણા બધા બીજા UDFને પણ તમે એમાં એડ કરી શકો છો. બરાબર છે, લોકલ વેરિયેબલ કે ગ્લોબલ વેરિયેબલ થ્રુ. કઈ રીતના એનું સ્ટ્રક્ચર હોય તો કે ગ્લોબલ ડેટા એ ફંક્શન 1, ફંક્શન 2, ફંક્શન 3 દરેકનો ઉપયોગ કરી શકે, જ્યારે દરેક ફંક્શનમાં પોતાનો લોકલ ડેટા પણ હોય છે. એટલે આમાં પ્રાઇવેસી થોડી ઘણી વધારે છે અને કોડિંગ જે છે એ રિપીટ કરવું પડે છે. તો હવે આપણે સમજીએ વોટ ઇઝ OOP, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શું છે અને એનો ડિફરન્સ. ઇન OOP, large and complex program is divided into the real-time entities which is known as object replace the function. ઘણી વખત પૂછાય છે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ ઇઝ અ રિયલ ટાઈમ એન્ટિટી. બરાબર છે, કોને રિપ્લેસ કર્યું છે તો કે ફંક્શન્સને. હવે લાર્જ અને મોટો પ્રોગ્રામ એને નાના પાર્ટમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે અને ઓબ્જેક્ટ દ્વારા એને એક્સેસ કરવામાં આવે છે, જેને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કહેવાય છે. OOP is come with major modification of POP. Each object is connected with class and data. હવે જે કન્સેપ્ટ આવશે એમાં ક્લાસ અને ડેટાનો કન્સેપ્ટ આવવાનો છે. અત્યાર સુધી આપણે સી લેંગ્વેજની અંદર સ્ટ્રક્ચરના કન્સેપ્ટ ભણ્યા હતા. ડેટા સ્ટ્રક્ચરની અંદર પણ તમે સ્ટ્રક્ચર ભણ્યા છો. લિંક લિસ્ટમાં એમાં આપણે સ્ટ્રક્ચરનો યુઝ ઘણો બધો કરેલો છે. પણ હવે જે સ્ટાર્ટઅપ થશે એ ક્લાસથી દરેક પ્રોગ્રામ આપણું સ્ટાર્ટ થશે. ક્લાસનું નામ, પછી એની અંદર એના લોકલ ડેટા જે છે, ફંક્શન્સ છે, એ બધી અંદર એનો યુઝ થશે અને ઘણું બધું એમાં ડિટેલમાં આપણે ભણવાનું આવશે. ઇનહેરિટન્સ છે, પોલિમોર્ફિઝમ છે, એના બધા ફીચર્સ છે એ શું છે આપણે આગળ આવે છે. ધ ડેટા ઓફ ઓબ્જેક્ટ ઇઝ હિડન એન્ડ કાન્ટ બી એક્સેસ આઉટસાઇડ ધ ફંક્શન. મોટો બેનિફિટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો એ છે કે કોઈ પણ ડેટા એ ક્લાસની અંદર જ્યારે આવે છે તો આ જે ડેટા છે એ આઉટસાઇડ ધ ફંક્શન, એટલે કે ફંક્શનની બહાર એનો ઉપયોગ થતો નથી. OOP ફોલોઝ બોટમ અપ એપ્રોચ. POP જે છે એ ટોપ ટુ બોટમ થાય છે, જ્યારે OOP છે એ શું છે તો કે બોટમ ટુ ટોપ એપ્રોચ. બરાબર, બોટમથી લઈને અપ સુધી જાય છે. એટલે કે POP જે છે એનું સ્ટાર્ટિંગ મેઇનથી ચાલુ થાય, એટલે કે ટોપ ફંક્શનથી એ સ્ટાર્ટ થાય અને UDFમાં એનું પૂરું થાય. જ્યારે અહીંયા જે છે કોઈ પણ ફંક્શનથી તમારું પ્રોગ્રામિંગનું સ્ટાર્ટઅપ થઈ શકે છે અને કોઈ પણ ક્લાસ તમે ગમે ત્યારે કોલ કરાવી શકો છો. તો ટોપ ઓફ ડાઉન એપ્રોચ મીન્સ પ્રોગ્રામ વિલ સ્ટાર્ટ યુઝિંગ ધ મેઇન ફંક્શન વાઇલ બોટમ ઓફ અપ્રોચ સ્ટાર્ટ પ્રોગ્રામિંગ વિથ ક્લાસ. બરાબર, કોઈ પણ ક્લાસથી આપણે એનું સ્ટાર્ટઅપ કરી શકીએ છીએ.
ઓપી પીઓપી વચ્ચેના ડિફરન્સ જે આપણે હમણાં બે ક્વેશ્ચન જોયા એ જ છે. લાર્જ પ્રોગ્રામ આર ડિવાઈડ ઇન્ટુ ધ ફંક્શન, લાર્જ પ્રોગ્રામ આર ડિવાઈડ ઇન્ટુ ધ ઓબ્જેક્ટ. બરાબર, ઓમાં ફંક્શન છે તો અહીંયા ઓબ્જેક્ટ છે. ફંક્શન્સ હેવ અ મેઇન એન્ટિટી ઇન પીઓપી, પીઓપીમાં સૌથી મેઇન જો હોય તો એ શું છે તો કે ફંક્શન છે. ઓબ્જેક્ટ હેવ મેઇન એન્ટિટી ઇન ઓપી, ઓપીમાં ઓબ્જેક્ટ છે એ મેઇન એન્ટિટી તરીકે કામ કરશે. તો મેઇન ફોકસ ઓફ અલ્ગોરિધમ, બરાબર છે, મેઇન ફોકસ છે અહીંયા અલ્ગોરિધમ દ્વારા આખું પ્રોગ્રામિંગ થઈ છે, જ્યારે અહીંયા મેઇન ફોકસ છે ઓબ્જેક્ટ ઉપર રાખ્યો છે. ધ ફંક્શન શેર ગ્લોબલ ડેટા, ડેટા ઇઝ હિડન એન્ડ કાન બી એક્સેસ આઉટ ધેટ્સ અ ફંક્શન. એટલે કે ગ્લોબલ ડેટાનો ઉપયોગ દરેક ફંક્શન કરી શકે છે, એમાં પ્રાઇવેસી નથી થઈ શકતી, જ્યારે ઓઓપીની અંદર અમુક ડેટા જે છે તમે એને હાઇડ રાખી શકો છો. પીઓપી ફોલો ટોપ ટુ બોટમ, જ્યારે ઓઓપી ફોલો બોટમ ટુ ટોપ એપ્રોચ. ફોર એક્ઝામ્પલ, પીઓપી જે છે એમાં સી, કોબલ, ફોર્ટાન છે, જ્યારે ઓઓપી છે એમાં સી પ્લસ પ્લસ, સી શાર્પ, જાવા આ બધી લેંગ્વેજ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર આવે છે. ટૂંકમાં કહીએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ ડેવલપ થયું ત્યાર પછી ઘણા બધા સોફ્ટવેર બનાવવા ઇઝી થઈ ગયા, કારણ કે રીયુઝેબિલિટી ઓફ કોડ એટલે ઇનહેરિટન્સની જેને આપણે વાત કરીએ એ આની અંદર બધા કન્સેપ્ટ આવે છે. બરાબર, કે એક વખત તમે કોડ લખી લીધો એનો બીજી વખત તમારે લખવો ન પડે, ડાયરેક્ટલી એનો યુઝ આપણે કરી શકીએ છીએ, જે ઓઓપીની અંદર થાય છે. બીજું કે તમારે મોડિફિકેશન કોઈ જગ્યાએ કરવું છે તો આખો પ્રોગ્રામ ચેન્જ નથી થતો, કોઈ એક પાર્ટમાં તમે મોડિફિકેશન કરી નાખો તો જે છે એ આખો પ્રોગ્રામ જે છે એમાં મોડિફિકેશન લાગુ પડી જાય છે, વાંધો આવતો નથી. જેમ કે તમે કોઈ મોબાઈલની એપ્લિકેશન્સ જે છે એ તમે ઇન્સ્ટોલ કરેલી, ફોર એક્ઝામ્પલ ફેસબુક છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટોલ કરેલી છે, તો હવે આ એપ્લિકેશનને જ્યારે અપડેટ મારો છો, બરાબર, આપણે અપડેટ જ્યારે કરીએ છીએ તો કાંઈ એમાં 60 MBની એપ્લિકેશન હોય તો 60 MB ડાઉનલોડ નથી થતી, એવું નથી થતું કે તમારી વોટ્સઅપ પહેલાં અનઇન્સ્ટોલ થઈ જાય છે, નવેસરથી ઇન્સ્ટોલ થાય છે, એવું નથી થતું. એના જે નવા ફીચર્સ, નવા ફંક્શન્સ આવેલા છે એ જ એની અંદર એ અપડેટ થાય છે, એટલે આખી એપ્લિકેશનને ક્યાંય અફેક્ટ કરતું નથી. એ જ મેઇન બેનિફિટ છે ઓઓપી, જે પીઓપીમાં નહોતું થતું, કે તમારે આખો પ્રોગ્રામમાં ચેન્જ કરવો પડતો તો વેરિયેબલ છે બધું બદલાવવું પડતું હતું, જ્યારે અહીંયા ઓઓપીની અંદર એવું થતું નથી. જૂને ફંક્શનાલિટી તો એઝ ઇટ ઇઝ કામ કરે જ છે, એમાં થોડુંક નવું એડ કરવાનું કામ એ શું છે ઓઓપી. બરાબર, ચાલો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ઓઓપીના બીજા ઘણા બધા કન્સેપ્ટ જોવાના છે અને એનું પ્રોગ્રામિંગ દ્વારા પણ તમને બતાવીશ. ઓકે, થેન્ક યુ.